નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસાના બનાસ બ્રિજ પાસે વહેલી સવારે એક્ટિવા ચાલકનો ગંભીર અકસ્માત। ડીસાની શાક માર્કેટ મહાકાલ ટન્ડર્સ નામની પેઢી ધરાવતા બંને ભાઈઓને નડ્યો અકસ્માત। વહેલી સવારે 4 વાગ્યાના આસપાસ આ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પ્રદીપ નામના યુવાન વેપારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજો ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। રસ્તા, પાણી કે ભૌતિક જરૂરિયાતની માંગને લઈ સામાન્ય લોકોને તો તમે આંદોલનના માર્ગે વળતા જોયા જ હશે, પરંતુ પાલનપુરમાં રેલવે ક્વાર્ટરના રસ્તાની માંગને લઈ છેલ્લા 4 વર્ષથી લડત લડી રહેલા રેલવેના કર્મચારીઓ યુનિયનના નેજા હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે વળ્યા છે। પાલનપુર રેલવે સ્ટેશન નજીક ભૂખ હડતાલની શરૂઆત કરી છે, તો સાથે જ જો આગામી દિવસોમાં માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। અંબાજી શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીમાં એક અનોખી પરંપરા 83 વર્ષથી નિભાવવામાં આવી રહી છે। મહેસાણા જિલ્લાના 150થી વધુ માઈ ભક્તો દ્વારા 24 કલાક અખંડ ધૂનનું આયોજન કરવામાં આવે છે। આ પરંપરાની શરૂઆત 1941માં ભારતની આઝાદી પૂર્વે મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવારો દ્વારા કરવામાં આવી હતી। અખંડ ધૂન માટે 6 ટીમો બનાવવામાં આવી છે। દરેક ટીમ 2 કલાકના અંતરે બદલાય છે। આ રીતે 24 કલાક સતત ધૂન ચાલુ રહે છે। પરંપરાગત નિયમ અનુસાર આ અખંડ ધૂનમાં માત્ર પુરુષોને જ પ્રવેશ આપવામાં આવે છે। મહિલાઓ મંદિરની બહાર બેસીને ધૂનમાં જોડાઈ શકે છે। 9 દિવસ દરમિયાન ધૂન મંડળના સભ્યો તેલથી બનેલું ભોજન લેતા નથી, તેઓ માત્ર ઘીથી બનાવેલી વાનગીઓનું જ સેવન કરે છે। આજરોજ થરાદ નગરપાલિકા વિસ્તાર અનાજ ગોડાઉન સામે રહેતા ભલાભાઈ માનાભાઈ માજીરાણાના રહેણાંક કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગેલ છે। તેઓ કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં કોઈ જાનહાનિ થયેલ નથી। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં આજે સવારે લઘુત્તમ તાપમાન 19.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ગઈકાલે રવિવારે જિલ્લામાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। તાપમાનમાં થયેલા ઘટાડાને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, જોકે ભર ઉનાળે માવઠાની શક્યતાઓએ ખેડૂતોની ચિંતા વધારી છે। અમદાવાદમાં આનંદનગર રોડ સીમા હોલ પાસે જલારામ બાપાની અસીમ કૃપાથી જનસેવા જ પ્રભુ સેવાના આશય સાથે બોપલના એક સેવાભાવી વ્યક્તિએ છાશ કેન્દ્ર શરૂ કર્યું છે, જેમાં દરરોજ 300 લીટર છાશની સેવા 2 મહિના સુધી ચાલુ રાખવામાં આવનાર છે। સુરતમાં રહી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી 7 વર્ષની પ્રજ્ઞિકા વાકા લક્ષ્મી અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। સર્બિયાના વ્રુંજાકા બાજામાં યોજાયેલ ફિડે વર્લ્ડ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ 2025માં છોકરીઓના અંડર-7 વર્ગમાં પ્રથમ સ્થાને આવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે। તેણે ચેમ્પિયનશિપના 9 રાઉન્ડ જીતવા સાથે 9 પોઈન્ટ સાથે પહેલા ક્રમે રહેલ તેણે કઝાકસ્તાનની અલ્નુરા સિનબાવિયાને હરાવેલ। થરાદ તાલુકાના ભુરિયા ગામે 11 મુખી હનુમાનજી મંદિરના પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજ દ્વારા વિશ્વ કલ્યાણ માટે દર શનિવારે 11 મુખી હનુમાનજી મંદિર ખાતે કોરોના કાળથી સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ। તેના અનુસંધાને સતત 232માં શનિવારે પૂજ્યશ્રીના મુખે સુંદરકાંડ પાઠ યોજાયો। આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા। છેલ્લા 1.5 વર્ષથી ભુરિયા ગામે ભારત વર્ષની જોધપુરી લાલ પથ્થરમાંથી નિર્મિત 31 ફૂટ ઊંચી એકમાત્ર વિરાટ પ્રતિમા નિર્માણનું કામકાજ ચાલુ છે। વિરાટ 11 મુખી હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા દૂર દૂરથી ભક્તજનો ઉમટી પડે છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
પાલનપુર વિધાનસભા વિસ્તારના ભાજપ પાલનપુર શહેર અને તાલુકા મંડળ દ્વારા આજરોજ નવનિયુક્ત ભાજપ જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ નવનિયુક્ત ભાજપ જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાને તેમની ફરી વખત વરણી કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, વેપારીઓ, મંડળો, મહિલા મોરચા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ભાજપ જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનું સાલ, બુકે, સાફો અને ખેસ પહેરાવી સન્માન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, ભાભર, દિયોદર, દાંતા, વાવ, થરાદ સહિત સમગ્ર ગુજરાતમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી. ઈદ ઉલ ફિત્ર મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. પવિત્ર રમજાન માસના અંત પછી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. ઈદના તહેવારમાં મુસ્લિમોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે રવિવારે સાંજે બાહે ઈદ ઉલ ફિત્રનો ચાંદ દેખાયો હતો. એ પછી લોકો એકબીજાને ચાંદ દેખાયાની મુબારકબાદી પાઠવી હતી. ત્યારે આજે સોમવારના દિવસે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ દિયોદર ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત જિલ્લાના પોલીસ સ્ટાફના માણસો પણ હાજર રહ્યા હતા. શાંતિમય વાતાવરણમાં ઈદ મુબારકની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.